તમે એને કઈ દબાવશો કે ખોટા આક્ષેપ ને એ કઈ નો એને તમે ધર્મેશભાઈ એમ એને કીધું કઈ તો એને શું કામ મારે દબાવીને શું કામ છે કોને બોલો હા ને? બાકી તમે મારી વાત સાંભળો કે તમે એને એમ કીધું 2-3 વર્ષ પછી આવશે તો તમારી પોતાની બાઈક ગઈ હોય 2-3 વર્ષ સુધી ખમો તમે એ હા બોલો પેલો બાલ ખાવા બેહેલો હતો ને એટલે પેલો સંભળાય નહીં. બોલો બોલો તે એમને યાર સાઈદા છે 1.5 વર્ષ જેવું થઈ ગયું પણ કઈ વાતો પતો ચાલતો નહીં. હા ઠીક હમણાં ઓલા ભાઈ ફોન તમે આવ્યો તો એ ભાઈ જ છો ને? હા હા એ જ. હા હું તકલીફ થઈ છે બોલો બોલો. તો આમાં એ 1.5 વર્ષ જેવું થઈ ગયું છે. છોકરી લઈને એમને એના મામાના છોરાનું રેકોર્ડ થોડુંક હતું. હા તો એમને કીધું તાર મામાનો છોરો છે તો આવો રેકોર્ડમાં શું બોલેલી એટલું કહ્યું ને. એટલે એમને કઈ રેકોર્ડિંગ ધમકી હતું? હે રેકોર્ડિંગ હતું? હા રેકોર્ડ હતું એના ફોનમાં. હા તો મેં આટલું જ કીધું કે આ રેકોર્ડ તાર મામાના છોરાનું આવી વાત શું કરેલી એમ કીધું. તાર મામાનો છોરો છે તો તારે ભાઈ નહીં એમ કીધું. બરોબર. તો પછી એમને એટલું જ મેં કીધું કઈ એને મારકૂટ ના કરી કઈ નહીં. પછી હું બીજા ઘેર નાહી ગયેલો હા બેહવા. તો ત્યાંથી બેહીને પછી આવ્યો છે કઈ હતી એ ત્યાં બીજા ઘેર ત્યાંથી પાછી કઈ નાહી ગઈ બરોબર. ઘેર બાજુ. તો ઘેર હવે ઘેર રહેશે ને એમ કહીને મેં તો ત્યાં બેહી રહ્યો હા દેખ બીજાને ઘરે? ફૂટી ગયેલો. પછી ઘેર જઈને લોક માર દીધેલો લોકનો. પછી એના કપડા હતા, મારે મોટી 4 વ્હીલ હતી એના કાગળિયા હા અને બેંક ની ચોપડી, હા આધાર કાર્ડ, દાખલા 2 હતા. હા એ દાખલા ને એમનો બધો પુરાવો લઈને કપડા આપડા બધા લઈને એમને ઘેર નાખી ગયેલી. એમ પેલા છોરા બીજા કીધું એમને ઘેર જઈએ છે એમ. એટલે તો એના ઘેર તપાસ કરી તો કે અહીં આવી નહીં એમ. ઠીક એટલે એના ઘરે તાત્કાલિક પોગી જતી કે બીજા દિવસે ના પાડી હતી કે તાત્કાલિક તમે ફોન કર્યો તો? એટલે ફોન કર્યો તો યાર એમ કે કઈ નહીં. તઈના બીજા નજીકના છે ને એ કે એમની ઘેરે જ જે છે. એ તો પોટલું હતું હા ને આ પેલી દાળ ને એવું હતું ચોખા ને એવું. એટલે પોટલું એ લઈ ગઈ ને થેલો ઝોલો હતો બેગ હતી ને ચોરીને એમને ઘેર જતા રહ્યા. તો ભાઈ યાર હવે ઘેર જે એટલે હા એમને ઘેર શું છે તકલીફ તઈ પડી રહેશે. હવે એમને ખોટું લાગ્યું એમ વિચાર કર્યો. ઠીક. તે પછી વાત કરી તઈ હાલાને ફોન કર્યો કે અહીંયા છે નહીં એમ કે. તો પેલા નજીકના કે અહીંયા જઈને તો અહીંથી કઈ ગુમ થઈ ગઈ એમ. હા 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 તો મેં તપાસ કરી હગાવાલા બધે તપાસ કરી ના મળી. તો બરોબર. કેસ મેં કર્યો કે એમના ઘેર એની ઘેર હતી અહીંથી નાહી ગઈ ઘેર ગઈ. હા તો તમે કેમ નહીં માનતા? તો એ હું સામે વાળા મને પૂછવા ના આયા કે તે આટલા દિવસ થઈ ગયા ચોરી કઈ છે. આજ ઘડી મને ફોન ના પછી ફોન કર્યો તો મારો નંબર વેચમાં નાખ્યા. પણ એમ નહીં તમે તાત્કાલિક કેટલા દિવસે ફોન કર્યો તો તમારે ત્યાંથી વૈયા જતી એ તૈયારીમાં જ ફોન કર્યો એમને. તૈયારીમાં જ ફોન કર્યો તો પછી એમને પૂછ્યું તો કે ના એમ. તો મને ના જ કહે છે. તો તરત જ ફોન કર્યો તો હાજે હાજે ફોન કર્યો તો હું કે નથી આવ્યા એમ? તો કે અહીંયા નહીં એમ કે. તો પછી બીજું ઘેર તઈ નજીક છે ને એમના ઘેર નજીક હા એ એમને મેં પૂછ્યું હા તો કઈ કે એમને ઘરે કે કઈ એમને ઘરે થશે એમ. તો મેં એવું વિચારવા પડ્યો કે એમની ઘરે થશે એમ. હા તો પછી તઈ પાછો એમને ફોન કર્યો તે ના એમની માસી બીજે છે તઈ ગયો. હા તો એમને કીધું કે અહીં આવી કેમ કીધું તો અહીં નહીં એમ કે. તો બરોબર કોઈ મને હા ના જવાબ એમનો આજ ઘડી જવાબ નહીં કરતા. બરોબર. તો પોલીસ સ્ટેશને કેસ કર્યો તો આવા પોલીસ વાળા કે છે તો એમની જોડે જ કઈ આવા વિસીમ ખાઈ ગયા કે શું કર્યું છે. હા નહીં માનતા એટલે શું કરવાનું એમ. તે પોલીસ વાળાને પૈસા ભરે કે શું કરે છે કઈ સમજણ નહીં પડતું. એટલે પોલીસ વાળા એ મારી વાત સાંભળો તમે તમને કઈ શક બક છે કે કોઈના ઘરમાં વહી ગઈ છે કોઈની હારે વહી ગઈ છે તમારી બાઈ એવું કઈ શક છે? એવો શક નહીં હતો. કોઈ જોડે જાય ને પણ એના મા બાપે તો એવું કઈક બહાર ગમે તે કર્યું હે. એના મા બાપ કઈ તમે 1.5 વર્ષ સુધી થોડા હાંસવી કે ગમે ત્યાં રાખે તો ઘરમાં કઈ તો બહાર તો આવે કે નહીં? એ બહાર તો આવે પણ આવા કોઈક વેચીને ખાઈ ગયા કે એવું ગમે તે કર્યું છે. બાકી બીજે શંકા નહીં મને. તમારી દીકરી છે ને અરે? હા દીકરી હા રે. તો પોલીસ ફરિયાદમાં શું લખાયું તમે? એવું લખાય કે આમાં દીકરી બે ગુમ થઈ છે. હવે નહીં પતો સાહેબ. પણ એમની દીકરી કેટલી ઉંમરની છે? ઉંમર હવે આ વર્ષ થયું એટલે 10 વર્ષ થઈ ગયા દીકરીને? હા હા 10 વર્ષની દીકરી છે. હા 10 વર્ષની દીકરી હે. તો એનું ભણતર બગડે ને? ભણતરે બગડે. હા તો તમારે શું કરવા છે? પાછા લાવવા છે તમારા ઘરના કે શું કરવું છે? લાવવા છે એમને એટલે લાવવા માટે લગભગ 3-4 લાખ રૂપિયા બગાડ્યા છે. આજ ઘડી હજુ બગાડું છું પૈસા. નહીં બગાડતો એવું નહીં સાહેબ. હું કરું? હા એટલે પાછળ દોડવામાં? હા એમને જોવણી જ કરાવું છું. કોઈ કે મહારાજ ભવાઈ એમને જોવણી કરાવું એવાય પૈસા લઈ જાય તો છે તે છે. એને ન કરે એ જોર આવવાનું ને એવું બધું ન કરાય. પછી પૈસા પોલીસ સ્ટેશને ભર્યા છે કોર્ટે કર્યું છે. હા
તોય કઈ તો પતો નહીં ચાલતો. એ પોલીસ સ્ટેશનમાં તમે ફરિયાદ આપો ને, હા એ પોલીસ વાળાને ભેગી કરો તો એ ભેગું થાય. બાકી ઉપર તમે અધિકારીઓને જાણ કરો. બાકી તમે કોઈ ભુવા પાસે જોવરાવશો તો કઈ તમને ગોતી ન દે ભાઈ. એ તો ના ગોતી દે ભોવા પાણી પુને કોઈક ને તો એવું ભુવા તપાસ નહીં કરાવો, કોઈ ભોવા એ પાણી એકલા બેઠા હોય. મારી વાત સાંભળો, તમારું નામ શું છે? ધર્મેશ. ધર્મેશભાઈ. ભુવા હા. એકલા બેઠા હોય, બરોબર, ધૂણો હા. નખાવી દો તો ઈ ન્યા નો બાય ગોતી લે એની હાટું. એ હું કામ ધૂણો નાખે? પોલીસે કે છે 2 વારના 2 કેસ કર્યા, 2-3 વાર થયા. પોલીસ કેસે તઈ કર્યું, પછી અહીંના તો ઉદયપુરે કોર્ટ પર તઈ કેસ મેલ્યો. પણ એમ નથી, તમારી કોઈને ફોન બંધ માં વાત કરતા હતા? કોઈને શંકા હતી તમને? ના એવી કઈ શંકા ના હતી. એ ખાલી ફોન માં એના મામા છોરાને ખાલી રેકોર્ડ હતું એટલું જ. બાકી ફોન ચાલુ હતો. પણ મને એ હું કહેલું કે મારા મા બાપ મને હા બેચીન ખાવાની વાત કરે છે. મેં ભળ્યો ને તો મને કોઈ બીજી જગ્યાએ ઠેકાણે પાડ દેશે. હા તો મેં કીધું કે મેં પૈસા ભરેલા ને એમને એમ તને થોડી બેચીને ખાઈ જાય એમ. હા. તો થોડીક મજા કરતી એમ વિચાર કર્યો ને. એટલે કોણ વેચીને ખાઈ જાય? એટલે એમના મા બાપ મને કે મને વાત કરીને બીજે મોકલી આલવાના છે મારા મા બાપ ને એમ. એટલે કોણ કહેતું તમને? એ બાયડી એમ કીધું મને. હા. એટલું મેં બોલ્યો ને એને, તારા મામા છોરા ને તું આવી વાત કરે એમ કે. તો મને મારા ઘરના મારા કાકા ને મારા મા બાપ ને છે ને એ મને બીજે મોકલી આલવાનું કે છે એમ. તો મેં કીધું આ મજા કરતી હશે એમ. ઠીક. એટલે કાકા ની બધા કહેતા હતા કે બીજા મોકલી દેવી છે એમ? હા મોકલી દેવી છે એમ. બરોબર. તે આવું કર્યું તો એમના પર મેં કેસ લખાયો. પોલીસ ને કેસ લખાયો કે સાહેબ આવી રીતનું આ બાયડી મને કીધું છે પહેલે. તો એ હા. દાતા બીજા જોઈ રહ્યા કે એમને ઘેર ગયે છે. અમે 2 માણસ રેતેલા ઘેર. પણ ચોરીને એ લોકો જે બીજા સાક્ષી છે એને લઈ ગયા હતા તમે કે આવડા ન્યા હકીકતમાં ઈ ન્યા જ ગયેલા છે એમ? એમને કહ્યું ને કે હા. એમને પૂછે, પોલીસ વાળાએ તઈ પૂછ્યું હે જઈને. હા તોય પુને કઈ પતો નહીં ચાલવા દેતા. હવે શું કરે છે કોઈ મને માનવા તૈયાર નહીં. મારે કોઈ મદદ કરે એવું નહીં. કઈ વાંધો નહીં, તમારી મદદ કરી દે, હાલો ને. કોઈ મદદ કરે એવું કોઈ નહીં. એમ તો મારે છોરી મારા વિના રહેતેલી નહીં. તો 1.5 વર્ષ થઈ ગયું તો તમને આ તો બહુ કહેવાય ને કે ગમે ત્યાં તો પાકું તો થાય કે આના ઘરમાં બેસી ગઈ છે કે કોઈની હારે વહી ગઈ છે. હા નજીકમાં હોય તો હું આજુબાજુ હોય તો બધે ગામડા તપાસ, અમારા બાજુના એરિયામાં બધે તપાસ કરી. કોઈ તો માણસ એમ કે આટલા અહીંયા છે એમ. હા પણ હવે એને કઈ આગી કાઢી છે કે પછી શું છે. બાકી ભાઈડી કે હંગાત હા હા. તમારે હવે તમારે મારી મદદ ની શું જરૂર છે? કયો, હાલો કરી દઉં તમને હું. મદદ તો મળી જાય પાછી એમ હોય તો સારું છે. બીજું શું કરું છું. તમારી એક જ દીકરી છે? હા એક જ દીકરી છે. તમારે લગ્ન કરવાનો કેટલો ટાઈમ થયો? લગ્ન તો 17 વર્ષ થયેલા છે. હમ. હા ને એક જ દીકરી છે એમ ને? હા એક છોકરો હતો હા. એ મરી ગયેલો. એ 2-3 વર્ષનો જેવો છોકરો હતો એ મરી ગયેલો. ઓફ થઈ ગયો ને? હા ને એ છોકરી એટલી જ હતી. હા. તો તમારું ગામ કયું છે? આપણે હાચડા, કયો તાલુકાનું? છોટાઉદેપુર. હા. જિલ્લો કયો લાગે? છોટાઉદેપુર. તમે પરણ્યા હતા ક્યાં? એમ લાવેલો મેં. એટલે લાવેલા એટલે કઈ રીતે? લવ મેરેજ કરીને લાવ્યા કે? હા લવ મેરેજ કરીને એમ હા. નહીં આવેલી માર જોડે એ. એટલે આમ તમે ટૂંકમાં તમે કોર્ટ મેરેજ કરેલા છે ને? હવ. હા. તો કોર્ટ મેરેજ ના તમે લગ્ન પ્રમાણપત્ર બતાવ્યું હોય છે ને? પોલીસ સ્ટેશન માં એ દીધું છે ને? લગ્ન એવું નહીં કર્યું. આ હા. છે ને માર જોડે અમે કામે જતેલા, કડિયા કામ કરતેલા. હા. તો તઈથી માર જોડે નહીં આવેલી. તો તમને પ્રેમ એમને થઈ મા ગયો? બાપતે રસ્તો લીધો. મારા હારે 2.5 લાખ રૂપિયા લઈ લીધા. બરોબર. સમાધાન ના? હા સમાધાન ના 2.5 લાખ રૂપિયા લીધા. તો મેં હાલ દીધા એમને. એના કોઈના ઘરમાં હતી કે કુંવારી હતી તે લાવ્યા તમે? કુંવારી હતી ત્યારે લાવેલો. બરોબર. તો એમને સમાધાન ના પતે કે 2.5 લાખ જોઈએ એમ. હા. તો સમાધાન કરી દે. તો મેં સમાધાન કરવા 2.5 લાખ રૂપિયા એમને મા બાપ ને હાલ દીધા. બરોબર. જે એમના 17 વર્ષ થયા મારા જોડે કમ્પ્લીટ રહી. હા. પૂરા ખાલી આટલી ટાઈમમાં એમના મામા છોરાનું થોડુંક રેકોર્ડ સાંભળ્યું ને હા. તો કોઈ દિવસ આવું એમને હતું ના. હા. કોને હું થયું ને તે દિવસે થોડીક વાતો કરેલી, બીજી હાલતું નહીં. હા. તો મેં એમને કીધું કે તું આવી વાત તાર મામા છોરાને તું શું કરવા વાત કરી એમ. હા. એટલું જ મેં બોલ્યો. વધારે મેં 5-10 મિનિટનું રેકોર્ડ હતું. હા. પણ તમે એના મામા છોકરાને શું વાતો કરી હતી એને? એટલે એના મામા છોરાને વાતે શું કે તું મને ફોન કેમ નહીં કરતી, આટલા દિવસ તું ભૂલી ગઈ ને હવે ફોન મારો ચાલુ રાખજી. હા. ને મેં ઘેર આવું ને એટલે તું ઘેર આવતી. ઠીક આવતી હે. કેમ નહીં આવે? એના મામાનો છોકરો કે? હા એમ કે. એના મામાના છોકરાનું નામ શું છે? એનું ખુલસિંગ. કુલસિંગ. તો હા. કુલસિંગ ની પાસે માહિતી હશે ખરી? આ કુલસિંગ અત્યારે ફોન ચાલુ છે એનો? એનો ફોન તો ચાલુ જ હશે પણ હવે
એ ખુલસિંગ ને પોલીસ સ્ટેશને ભેગો કર્યો પણ નહીં એમ કે માર જોડે છે જ નહીં એમ. ઠીક ઠીક, હવે તમારું આખું નામ જણાવો તો. મારું નામ ધર્મેશ પારસિંગ. ધર્મેશભાઈ પારસિંગ, પારસિંગભાઈ. ગામ હાસડા. પારસિંગભાઈ કયા સમાજમાંથી? આપણે રાઠવા સમાજ લાગે, આદિવાસી. રાઠવા. હા, આદિવાસી આવે. હા, ગામ કયું? હાસડા. આંચડા. હા, તાલુકો? છોટાઉદેપુર. છોટા ઉદેપુર. હાલો, એ બધું કમ્પ્લીટ થઈ ગયું. તમારા ઘરવાળીનું નામ બોલો. રાધીબેન. રાધિકાબેન. હા. રાધિકાબેન આખું નામ? નંદુ. એનું એમ તો એના ડોહાનું નામ તો નતું કેવાય, મારે મેલ આવેલું એટલે રાધી ધર્મેશ થાય. એમની એના 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 બાપુજી નામ શું છે? નંદુ. નંદુભાઈ. હા. બરોબર. ઈ કયા સમાજમાંથી? એ રાઠવા સમાજ. રાઠવા. કયું ગામ છે? મીઠાલી. મીઠાલી. હા, મીઠાલી. સરસ. હા, તો આ મીઠું ગામ છે. હવે કાંઈ વાંધો નહીં. ઈ એનો તાલુકો કયો લાગે? એમનો એક જ તાલુકો લાગે, આપણે છોટાઉદેપુર જિલ્લો. છોટા ઉદેપુર. હવે ઈ તમારી બાજુમાં તમારે પ્રેમ છો તો તમે કેટલા આગળ રહેતા? બાજુમાં એક ગામ, એક ગામ ના છો કે? ના, બીજું ગામ હે. કેટલું દૂર છે? આ 2 કિલોમીટર જેવું હશે, 2-3 કિલોમીટર. બરોબર. તો તમે કામે અહીંયા જતા હતા, તમને પ્રેમ થઈ ગયો, પછી તમે લાવ્યા હતા રાધિકાબેન ને? હા, એટલે કઈ નજીક નજીક બધા ખેતરાય છે, કામે જાતા ભેગા. એટલે એમને એવું થઈ ગયું કે પછી નહીં આવે. એમને જાતે હું ઉઠાઈ ના લાવ્યો, કામેથી આવીને મારે જાતે આવતી રહેલી. બરોબર. પછી આપ ખબર પડી કે આ એમની જોડે છે એમ, તો પછી દાવો કર્યો લેવાનો એમ. બરોબર. કાંઈ વાંધો નહીં. તમારી દીકરીનું નામ શું છે? ભાવી સાહેબ. ભાવિશાબેન. હા. ભાવિશાબેન. હવે તમારો વિડીયો વાયરલ થશે, તમારી મંજૂરી છે ને ભાઈ? તો આગળ તો કામ આલીએ આપણે. હા. હા. તો ફોટા બોટા નાખવા પડશે હો. આજે રાધિકાબેન છે ને, હા. એના ફોટા નાખવા પડશે. અને હું એમ કહું છું, તમે પોલીસ ફરિયાદ આપી તો તમે શું લખાયું છે પોલીસ ફરિયાદ ની અંદર? કે પોલીસ ફરિયાદ કે આમ છે નહીં, એમની ઘેર જઈ એમનો તો પતો નહીં, આમના મા બાપે મને જવાબ નહીં કરતા. તો એમને તપાસ કરો કે કઈ છે એમ. કેટલો ટાઈમ લાગ્યો તમારા ઘરમાંથી બેન ગયા એને? હવે એમનો ટાઈમ થઈ ગયો પહેલા મહિના 2025 નું સાલ થયું ને, તો પહેલા મહિનામાં 29 તારીખે માર ઘરથી બહાર નીકળ્યા. 2025 ના, 29 તારીખ. એમ નહીં, પણ સાલ કઈ હતી? 25. હા, એ તો કહું 2025. હા. તો હવે આ 1.5 વર્ષ જેવું છું છે. હા, એટલું થયું. હા, તો એને ઈ ફોન, છેલ્લો ફોન કોને? મામાના છોકરાને કર્યો તો? હા, એમનો રેકોર્ડ હતું. એનું છેલ્લું રેકોર્ડિંગ હતું. પછી પોલીસ સ્ટેશનમાં ફોન નંબર આપ્યો તો એનું કોનો નંબર આપ્યો? તો કેનો કોઈ એમને આધાર નંબર કોઈ પોલીસ નીકળ્યો? સ્ટેશને આલ્યો કે એમના રેકોર્ડ પર ગુમ થઈ છે એમ. હા. એને મારી ના કઈ નહીં, ખાલી આને વાત જ કરી તાર મામાના છોરાનો આ રેકોર્ડ છે, તો પોલીસ સ્ટેશને સંભળાવેલું મેં આ રેકોર્ડ છે. બરોબર. તો એને લાવેલા. તો એ એનો મામાનો છોરો બી કીધું કે ગમે ત્યાંથી તપાસ કરી લાવશો પાછી એમ. એટલે પછી એમને કઈ પોલીસ વાળા મેલ્યો ના, કઈ ના કર્યું એમ. એમ નહીં, એના મામાના છોકરાએ એમ કીધું કે ક્યાં છે, શું છે, કઈ જાણકારી આપી હતી? જાણકાર નહીં આલી, પણ તે પોલીસ વાળા એમને પૂછ્યું કે તું લાઈન ભેગી કરતી ગમે ત્યાંથી, કહેતા હા લાવે છે. તો પછી એ ભેગો ના થયો. કાંઈ વાંધો નહીં. હાલો, તો એનું મામાના છોકરાનું નામ બોલો તો. એનું ખુલસિંગ. ખુલસિંગ. ખુલસિંગભાઈ. હાલો, એનો નંબર છે ખુલસિંગભાઈ નો? એનો નંબર તો છે, લગભગ તો સેવ કરેલો છે. ખુલસિંગ નો નંબર આપો, કેમ કે ખુલસિંગ ને આપણે પૂછીએ કે ક્યાં શું છે, ઘટના કઈ થઈ છે. બરોબર. હવે જોવું પડશે. હવે મને એ ફોન ના કરે, કઈ નહીં, એટલે બધું બંધ કર્યું છે. હવે કોઈ નહીં મને વાત કરવાનું રાખ્યું. હા. એ ક્યાં ગામનો છે? એ મોટી વડોઈ. મોટી વડોઈ. હા, એટલે ખમોલિયા ફળિયા છે એનું. મોટી વડોઈ. તાલુકો કયો લાગે ને? એનો કઠીવાડા, એમપી ના છે. હા, એમપી કઠીવાડા. એમપી. હાલો, એ ખુલસિંગભાઈ નો નંબર આપો તો આપણે તપાસ કરીએ, ખુલસિંગભાઈ ને પૂછીએ. અને નકર આના માવતર નો નંબર છે રાધિકાબેન ના? કઈનો નહીં નંબર. એનો માવતર નો નંબર નથી? ના, એ બધા નંબર મારે બંધ કરી દીધા છે. અરે ભાઈ ને ભલે કદે, પણ નંબર વચ ગયો તો હું મારા નંબર માં વાત કરું ને. હા, એમનો નંબર બારો એમની કઈ તપાસ કરી દઉં. હવે મેં એમને બહુ ફોન નહીં કરતો, નંબર તો છે એમના. હા.
ફોન નહીં કરતા એ કુલસિંહભાઈ વાત નંબર નહીં આપો થતી ને એટલે કુલસિંહભાઈ નંબર આપો ને 9925 હાલો હા કુલસિંહભાઈ બોલો હા મોટી વડોદરાથી હા હું કુલસિંહભાઈ મજામાં મજામાં કા હા. મહેશભાઈ હે મહેશભાઈ સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું છું એવું આપણે મહેશભાઈ બધા ભાઈબંધ જ છે આપડા એવું હા આપડા રાધિકાબેન ક્યાં છે અત્યારે રાધિકાબેન એ તો પતા જ નહીં લા એટલે હવે નક્કી તમને ખબર છે ને હું તમે ભલામણ ના પાડો અરે આજકાલ હજી પતા નથી હમણાં આમાં અમે ગયા હતા ઉદયપુરમાં કોર્ટમાં જઈને બધું લખોપાણી કરાવવું આવે હું છે હું ને કઈ નહીં પતો જ નહીં ચાલ્યો હવે તમારા અર્થમાં છેલ્લે વાત કરી હતી એને તો આપણે વાતો થઈ હતી બધી શું તમારા ફોનમાં વાત કરી હતી ને તમે કહેતા તું આવતી કેમ નથી મળવા આપણે વાત નથી રેકોર્ડિંગ સાંભળ્યું તમારું હા તો એ તો વાતો થઈ ને એ તો પણ એ તો ત્યારે અમે મેં તો બહાર હતો બહાર હતા નથી જતી રહેલી ત્યારે છેલ્લો ફોન તમારી ઉપર આવ્યો હતો ને કુલસિંહભાઈ એટલે ઈ તમારા અંડરમાં ગમે ત્યાં બેન ને મોકલેલા છે એટલે મેં કીધું કઈ હોય તો કયો ને તો હું જડી જાય તો પછી આપણે ઓલો હેરાન થતા માટે ઓલા ધર્મેશભાઈ ના ના હવે અમે એ બધું અમે વાતો કરી હવે તેને ધર્મેશભાઈ ને પણ અમે કીધું કે હવે જો ધર્મેશભાઈ ક્યાં આપણે ગોતવા જઈએ અમે બધી ધર્મેશભાઈ પણ વાત કરી અમે પણ વાત કરી તો કે હવે કાં જજે આપણે ગોતવા તે કે પછી કોર્ટમાં ભેગા થયા પછી અહીંયાથી નિકાલ કર્યો બરાબર કોણ કોણ ભેગું છે તો અમે મારા ફૂઈની છોકરી હતી તે મારા ફુવા એ તો ફૂઈના છોકરા રાધિકાબેન હતા હતા રાધિકાબેન ના રાધિકાબેન કાં એ તો કઈ મય જેલી ત્યારની માલે પત્તા નહીં પડી તેમાં તમે કોર્ટમાં ભેગા થયા હતા મારી વાત સાંભળો તો તમારે એવા બધા સંબંધ હે ને એટલા બધા કે તમે એમ કહો કે મળવા આવજે ને એ રેકોર્ડિંગ તમારું મારી પાસે આવ્યું છે જયારે તમે 1/19/2025 જયારે ઈ બેન ભાગ્યા ને વયા ગયા ને એને ઘરે લઈ તે તમે એમ કહેતા કે મને મળવા આવજે અને તું મને મળવા કેમ નથી આવતી તો તમે એવું શું કામ એવી રીતે કેમ એની વાત કરો તમે તમારી પત્ની છે કઈ ના એ તો હવે મેં બહાર હતો ને મેં કીધું મારે ઘર આવજે એવું કીધેલું હા તું મને મળવા કે આ તો પણ તો એ અડધી કલાક સુધી તમે વાતો કરો ને યાર ના એટલે બધી વાતો ન મારી પાસે રેકોર્ડિંગ એવિડન્સ પુરાવા આવ્યા છે એટલે કહું છું હા એ તો બરાબર પણ હું તો વાતો તેને એટલે કીધેલું કે તારાથી પછી એ ધર્મેશ શું કરેલું હું ની રેકોર્ડિંગ સાંભળી ને પછી એને કઈ મારેલી કે હું કરેલી પછી એવું નથી જો એવું તો કદાચ તમે કોઈની બા યાર એ રીતે વાત કરો તો પછી એવડો ખીજાય તો ખરો જ ને કઈ પછી હાલવા થોડું દે તમારા મનમાં નહીં તમે એમ જો કે મળવા આવજે તો તે દી વહી ગઈ તો તમને બધી તમે મતલબ જાણો છો આ વસ્તુ ને હું એમ કહું છું હા એ તો બરાબર સાહેબ એમાં એવું છે તે દિવસ એવું તમે જે હોય ને સત્ય કયો ને તો ભેગું થાય નકર તમારી પર ફરિયાદ થાય તમારી પાસે જામીન ભરવા જામીન નહીં મળે તમને ના સાહેબ મારી વાત તો સાંભળો અમે હતા અહીંયા બહાર હતો લાકડા કાઢવામાં હતો અહીંયા પછી એ અહીંયા હતા ને તો એ કઈ જતી રહેલી કઈ નહીં માલે પત્તો નહીં પડ્યો પછી ધર્મેશભાઈ મને કેટલો ઘણો સમય થઈ ગયો પછી મને કે પેલા તારામાં ફોન આવેલો હતો ને રેકોર્ડિંગ થયેલું મેં કીધેલું તો મેં એને ખીજવેલો બરાબર તો પછી એને મારા ઘરેથી જઈ દાલ ચોખા લઈ જાય બધું લઈ જાય પણ આવી કે નહીં તારી પાસે આવી કે તમારા ઘેરથી ને તમારે એમ નહીં તમારા ઘેરથી દાળ ચોખા શું કામ લઈ ગઈ તમારા ઘર કેટલો ટાઈમ રોકાણી હતી અહીંયા આવીને પછી ના મારે ઘરથી નહીં એ ધર્મેશ ને ઘરેથી લઈ જાય એ પછી હું કરેલું હું નહીં પછી એની વાહે એને જવું જોઈએ ને કે અહીંયા મીઠાવી લગી જાય એની ઘર લગી જાય ત્યાં સુધી મેં જોઈ પછી નહીં જોઈ કે તો તારે અંદર જોવું જોતેલું કે હવે કઈ જે કઈ નહીં અને જોવા જોતેલું ને સાહેબ મારી વાત સાંભળો તમે એ ઝઘડામાં કદાચ માવતર ની ઘરે વહી 2-5 દી ફોન બની ફોન નોય કરે પણ તમારે એવા સંબંધ હે ને એની હારે રાધિકા બેન હારે તમારે આડા સંબંધ કઈ છે એવા કે તમે એમ કે એક વખત મને મળવા આવજે મને મળવા વગર જાતી નહીં એટલે તમારે તમે પરણેલા છો કે કુંવારા છો એટલે મારે તો બૈરો છે છોકરા છે હા તો ભાઈ છોકરા છે તો આવા જાકુબેન ધંધા તમે હું કામ કરો એ તો મેં સાહેબ હવે મારી ભૂલ થઈ ગઈ મેં એને કીધેલું કે મારા તમે ઘરે આવતી મળવા નથી આવતી ને રેકોર્ડિંગ છે અમારી પાસે ના સાહેબ મારી વાત સાંભળો અમે આ ધર્મેશભાઈ આવતો તો મારી ઘરે આવ્યો તો તમે એમ કહો છો એ બધા આવતા હતા પણ તમારા મામા ફોઈ ને મામાને છોડી તમારે થતી હતી હા મામાની છોકરી મામા કરીને મામાનો ભાઈ છે એ છોકરો કરીને આવતેલી મારે પાસે તે
એમને ઘર કોઈ નથી બોલાવતા હતા. ભાઈ પછી મારે નહીં તો ઘરે ભાઈ આવેલી. ભાઈ હોય એમ થોડો વાત કરે, વાતો કરો તમે. તો એ તો મેં એમને કીધેલું કે હવે મેં બહાર હતો તે અમારે મેળો હતો, પાણગું હતું તે પણ ઈંદ હતો તે મેં તમે કીધું એની હારે તમારે એવા આડા સંબંધ કઈ હતા કે તમે એની હારે લફરું હતું, તમારે શું હતું? ના ના એ તો ખાલી મેં એમ જ વાત કરી ને મારે ઘરે ખાલી એમ આપેલી છે. કોઈની બાઈ હારે એમ ખાલી વાત થોડી કરાય. તો હું તમારી બાઈ હારે એમ વાત કરી શકું? તમે વાત કરો છો? ના વાત સાચી તમારી સાહેબ. તો તો તમે મારે ખાલી હા અમારે ઘેર આવતેલી નહીં આવતેલી એમની એવો ધર્મેશ આવતેલો, બે માણે પણ આવતેલા. તમારે કદાચ આવીને કુંવારા જાતા હોય ને હતા. તમારે મેળ હોય ને તમે કઈ બીજો કોન્ટેક્ટ કરાવ્યો છે કે ક્યાં ઈ બેન ક્યાં છે તમે જાણો છો કઈ? ના ના મેં કઈ નથી જાણતો. મેં અહીંયા પછી ઉદયપુરમાં આવીને હું અહીંયા હતો બહાર રાજકોટ બાજુ છે ત્યાંથી આવીને પછી આપણા કોર્ટમાં જઈને નિકાલ કર્યો કે હવે સાહેબ અમારે પાસે નથી તમે નથી પોલીસ મળતી. સ્ટેશનમાં અમે- એને કીધું છે કે હું એને ગોતી આવી દઈશ એમ? ના ના તમે કીધેલું વાત પણ એમને અમે અમારેથી નથી મળી. પછી અમે એને એ કીધું કે હવે ભેગા થવાના છે કોર્ટમાં. કીધું તે ચાલો તો ભાઈ ભેગા થઈએ. પછી વાત થઈ ત્યાં જઈને પછી અહીંયાથી નિકાલ કર્યો. મેં કીધું ચાલો ને હવે સાહેબ શું કરજે, હવે મારી પાસે નથી. તે કે સાહેબ કઈ વાંધો નહીં, તે શું કરશો હવે આમાંથી શું કરવાનું, કઈ નિકાલ કરવો જોઈશે, બીજું શું હોય. કઈ નહીં તો પછી આપણે વકીલને કીધું. વકીલ સાહેબ કે કઈ નહીં હવે ચાલો ને, સરકારી વકીલ હતો તે કે કઈ નહીં આટલા રૂપિયા થાય છે કે રૂપિયા અમે ભરીને પછી છૂટા થઈ ગયા. પણ એ તો તમે જામીન મળ્યા છે ને તમને? હવે એ તો બધાને અમે ઓલી બાજુ મીઠાણી વાળા ભર્યા, અમે ભર્યા, બે બાજુથી જ પૈસા લીધા સાહેબ. એ પૈસા પોલીસ સ્ટેશન ની અંદર તમે ક્યાં એ બધું કર્યું છે બરોબર, પણ વસ્તુ હા. કહેવાની મતલબ એ છે કે તમારે એવા રિલેશન હતા તમે જાણતા હશો એટલા માટે તમને ફોન કર્યો છે. ના ના મારી પાસે આવડે કશું નથી સાહેબ. મેં તો હવે એકદમ હાવ ગરીબ છે એની પાસે ગરીબ તો તમે પડી ગયો. તો તમે તો એમ નહીં, ગરીબ છે તમે એમ કહો છો કે તું મને મળવા આવજે, તો તને મને મળ્યા વગર જાતી નહીં, તું ઘરે કેમ નથી આવતી, તો એવું તમે શું કામ કરો? તમારી બાયું છે છતાં એવા કોઈની બાયું વાતો કરાય? ના એ તો અમારે ઘેર આવતેલી. પછી મેં એમને કીધેલું જ, મેં કીધેલું નહીં મારે ઘેર આવતેલી. કીધેલું પણ તમારું રેકોર્ડિંગ છે એમાં તમે બીજી વાતે કરો છો. હવે સાહેબ હવે મારે એ તો મેં તો કીધું જ છે નહીં એમ ના નહીં પણ પણ એમ મેં નથી, કીધેલું. તમે પછી બધી વાતો કરો છો એમાં, તમે પ્રેમની વાતો હોય જ કરો છો, ભૂલી ગઈ છો ને આમ છો ને તેમ છો ને. ના ના સાહેબ એ તો હવે ભૂલી ગઈ. એવું તો મેં કીધું ને એટલા દિવસ ફોન નહીં કર્યો તે હવે ભૂલી ગઈ એટલા દિવસ ફોન નહીં કર્યો. હા તો એટલે પછી મેં તમે કીધેલું જ છે. બધું તમે એ જો તો કોકની બાઈને એમ કામ જો તમે તમારી બાઈને તમે વાત કર્યા કરો ને, તમારે જેની વાત કરવી એ કર્યા કરો. એ જ મેં વાત કરેલી સાહેબ. અત્યારે આ બેન ક્યાં છે તમને કઈ માહિતી છે? તો એ બિચારો 1.5 વર્ષ આ ગોતે છે. ના નથી મળતી. અમે કીધું જ ખરું કે નથી મળતી, હવે કાં ગોતવા જઈએ એમ. એ તો મને પછી કીધેલું કે અમુક ગામડામાં હવે કેતા એ ગામડામાં ગયા અમે ગોતવા તો નથી મળી. પછી હા. રખડી અમે ઠાયકા. પછી કે હવે શું કરજે કે પછી એને અમે કોર્ટમાં ભેગા થયા. પછી અહીંયાથી ખુલાસો કર્યો. હા પછી પૂરું થઈ ગયું. ઠીક છે, કાંઈ વાંધો નહીં. પોલીસ સ્ટેશન સાહેબ ને વાત કરું છું હમણાં. હાલો હું. હા હાલો. હાલો. હા રાજુ સાહેબ બોલો છો? આપણે રંગપુર પોલીસ સ્ટેશન થી. હવ હા, આપણે કેમાં ફરજ બજાવો છો સાહેબ? પીએસઆઈ માં છો કે કોન્સ્ટેબલ માં? હેડ કોન્સ્ટેબલ છું, બોલો. હેડ કોન્સ્ટેબલ. હા, તમારી પાસે એક તપાસ છે સાહેબ, આપણે ધર્મેશભાઈ પરેશભાઈ રાઠવા, હવ રાધિકાબેન નંદુભાઈ રાઠવા, એની ફરિયાદ તમારી પાસે તપાસ છે, ફરિયાદ છે ને કે આ બેન ગુમ થઈ ગયેલા છે, 1.5 વર્ષ થયું છે. 1/29/2025 માં આ 1.5 વર્ષ પહેલા ગુમ થયેલા છે. રાધિકાબેન? રાધિકાબેન છે ને આ ધર્મેશભાઈ ના ઘરના. હવ હા, આ મીઠાલીના છે ને એ. હવે એ તમારી પાસે ફરિયાદ છે ને તપાસ તમારી પાસે છે એની. એ છે ને સર્ચ વોરંટ કઢાવેલું પહેલેથી, તો એની તપાસ તમે ત્યાં એના મીઠાલી ગામે જઈને કરી. હા એનું કોર્ટમાંથી ચીફ કોર્ટથી બધું થયું, પણ એ ધર્મેશ પર જ આવેલું એટલે પછી એ લોકો ક્લોઝ કરી છે. એટલે કેમ ધર્મેશ ઉપર હું કામ આવ્યું સાહેબ? એ કદાચનો વિષય છે, આપણો નહીં એમાં. મારી વાત એટલે ધર્મેશ ઉપર આવેલો એ બેન ગુમ થઈ ગયેલા છે. હો પણ એ ત્યાંથી છે, એમનું જ ખબર. એ ધર્મેશ ને એમના ફાધર ને એને ધર્મેશ ને એવું કેવું છે હા કે એના ઘરવાળા ખરા ને એના મમ્મી પપ્પા ને એ લોકો કઈક ખાતી રાખી છે, એવું કેવું હતું એનું. પણ તો એ એના મમ્મી પપ્પાને તમારે ભેગી કરવી પડે ને. એ કરેલા ને, પૂછો ને એને એમને. હા તો શું કીધું? કોર્ટમાં ગયા છે એ લોકો. પછી કોર્ટમાં જાય, અમારે કોર્ટમાં ના જવાય ને.
અરે કોર્ટમાં સાહેબ એમને એ ખરસાઈ ગયા છે, એને આ બીજા નોખા નોખા જવાબ મળ્યા છે. તમે અધિકારી છો એટલે તમે એને વ્યવસ્થિત એની તપાસ કરી અને એની બાઈ ક્યાં છે, કોના ઘરમાં છે, ક્યાંય વહી ગઈ છે, શું થયું છે, એની હારે શું બનાવ બન્યો છે, એને 10 વર્ષની દીકરી છે, તો એને પૂરો ન્યાય અપાવવાનું તમારું કામ છે. સંવિધાન થકી તમને નોકરી મળી છે તો બધું કામ કરવું પડે સાહેબ. કર્યું છે એમને પૂછજો ને. પણ પૂછવામાં 1.5 વર્ષ શું છે સાહેબ? એમને મળાયા તો એ નહીં આવ્યો. પછી દેખો પછી કોર્ટમાંથી કરાયું તો કોર્ટમાં એને સહકાર પૂરો જ આપ્યો છે. અત્યારે તો કોર્ટમાં મારી એ વાત લોકો સાંભળો, જતા હતા. અત્યારે હા. એમાં એસપી ને પછી જિલ્લા કલેક્ટર ને આઈજી સાહેબ ને બધાને રજૂઆત કરી છે ને ઉપરલી બેંચ તમારે આવશે. તમે આનું આ નિકાલ જ વહેલા તમે કરો સાહેબ. હા. 1.5 વર્ષ આ કેસ પડ્યો છે તમારી પાસે પેન્ડિંગમાં. મિત્રો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો, ફોલો કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરજો. એન્ડ આવા જ વિડીયો જોવા માટે બેલ આઇકનને ઓન કરજો. આવા જ અવનવા વિડીયો અમારી ચેનલમાં આવતા રહે છે, માટે તમે અમારી સાથે જોડાયા રહેજો.